કનાડ ગામ અમારી અહીંયા વાડી છે। હું તમને જે બતાવું છું એ અમારી વાડી છે અને અમારી વાવ એ છે। અત્યારે જો કે વાડીમાં કાંઈ છે નહીં, બધી પાણી છે એમ તો। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર। તો ભવ્યા તો ગઈ સ્કૂલે ને ધાર્મિક જો અમારે સ્કૂલ જવાનું ઉતાવળ કરે છે। હજી જો 8:30 જ થયા છે અને 9:30નો ટાઈમ છે। 9:15 અહીંથી જાય છે પણ અત્યારથી ઉતાવળ કરે છે કે મને સ્કૂલ મૂકી જાઓ। અહીંયા સ્કૂલ અત્યારે જાય તો શું હોય, સ્કૂલ બંધ હોય, જો સમજતો નથી। હવે તમે જ સમજાવો એને। જો એના વોટર બેગને બધું ભરવા મળ્યો છે। તો ભાઈ ધાર્મિક હજી વાર છે હો તારે બટા, આવું કરે છે। તો એનું નાસ્તા ડબ્બો વોટર બેગ ને બધું ભરવા મળ્યો છે। કાંઈ વાંધો નહીં, એટલું સંગીતાને ઓછું બીજું હું। ચાલો મળીએ આગળ, હમણાં જે કાંઈ છે બધું વિડીયોમાં બતાવશું। અને કાલનો હોળીનો વિડીયો તમને કેમ લાગ્યો કોમેન્ટ કરજો। અને ખૂબ રમી લીધું છે હોળી ધૂળેટી બધું વી ગયું। હવે પાછા આપણે હતા એમને કામ ધંધે લાગી જઈએ। અને સંગીતા જુઓ અમે સંગીતા અંધારામાં બેઠી છે। હા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો જો ઓલી પેટી કાઢી છે આજે, ઘઉંની પેટી હતી ને એ ધોવા કાઢી છે, એમ કે હવે આપણે ઘઉં લાવવાના છે। તો હવે બસ એવું બધું કામ કરશું। ઉનાળો આવી ગયો છે, પેટી બહાર જો ધોવા મૂકી છે, ઘઉં ખૂટી ગયા છે। તો ચાલો મળીએ, આજે બજારમાં જવું છે, થોડું કામ છે, તો બધું બતાવશું। તો મિત્રો ધાર્મિકને સ્કૂલે મૂકવા આવ્યો છું અને જો ધાર્મિક ધૂળેટી રમીને પછી હવે સ્કૂલે જવાના બીજા દિવસે કમ્પ્લીટ રેડી। ધાર્મિક વહી ગયો છે સ્કૂલે અને આગળ સંગીતા જો મારી રાહ જોઈને ઊભી છે। આ સંગીતા ઊભી છે અને અમે હવે અહીંથી બજારમાં વસ્તુ લેવાની છે, તો જાશું હવે અહીંથી સીધા। તો મિત્રો જોવો અત્યારે અહીંયા છે બપોરના 2 અને હું ને ધાર્મિક વટોણા ફોલતા હતા અને સંગીતા જો શરબત બનાવે છે, લીંબુ શરબત। તડકો છે તો ધાર્મિકને શરબત પીવાનું મન થયું, શરબત બનાવે। અને ભવ્યા લીંબુ શરબત બને છે, ધાર્મિકને શરબત પીવાનું મન છે। એ ધાર્મિક એમ નો કરાય। વચ્ચેનો વિડીયો બન્યો નહોતો, બજારમાં ગયા હતા, વસ્તુ લીધી, થોડો કામમાં ગયો હતો। હાલો જોઈએ શરબત બને પછી। દોસ્તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને ભવ્યા જાય છે ટ્યુશનમાં અને ધાર્મિક એને મૂકવા આવે છે હારવાર। ભવ્યાને 5 થી 6:30નું ટ્યુશન હોય છે। હાલો એને ટ્યુશનમાં મૂકતા આવીએ। જો બા ધાર્મિક છે ને અને એટલાકમાં મારે ટેરવો પડે, હાલતો જ નથી। જો કનાડ ગામ અમારી અહીંયા વાડી છે। હું તમને જે બતાવું છું એ અમારી વાડી છે અને અમારી વાડીએ આજે આવ્યા છીએ માટો મારો। કનાડ દાદાના દર્શન કરવા જતા હતા તો રસ્તામાં હતી વાડીએ, તો જો અત્યારે વાડીએ હું ને મારા પપ્પાને ધાર્મિક આટો મારવા આવ્યા। જો ધાર્મિક વાડીએ આટો મારે છે। આ જો અહીંયા ભાગ્યા રહેતા હોય એ છે। અત્યારે જો કે વાડીમાં કાંઈ છે નહીં, બધી પાણી આ કર્યા છે તલ, તો તલ પીડ્યા છે। અને બાપુજી ક્યાં ગયા એમ પૂછે ધાર્મિક। આ જો આ પથ્થર અહીંયા કૂવો છે, જોઈશું કૂવામાં કેટલું પાણી છે। અને એકદમ વગરનું તો કાંઈ થાય નહીં, એટલે પાણી વગરનું તો કાંઈ થાય નહીં, એટલે પાણી છે નહીં કૂવામાં, એટલે કાંઈ છે નહીં। અત્યારે જો એકદમ ખાલી આ તે ને આ તે એ હા ન્યા સુધી આઈના રે કૂવો તો ભાઈ કૂવામાં પાણી છે એમ તો થોડું ગમતું છે, બાકી કાંઈ જોવા એવું છે નહીં, પડી જવાય એવું છે। થોડું ગમતું પાણી છે।
અહીંયા કંઈ મોટર બોટર એવું કંઈ મૂકેલું ન હરગવો છે આ હરગવો આ કડવો છે એમ ને આ છે વાડીનો હરગવો જુઓ મિત્રો કેવો છે કડવો છે એમ પાછા ઘણો છે પણ કડવો હોય છે કડવો નથી લાગતો લેતો જાવ થોડો હે કડવો નથી લાગતો થોડો નાખો કે જો રાખજો સારો હોય તો રાખજો નહીં તો નાખજો એ મારો કડવો એ ખબર આ કડવો એ છે હોય કેમ ધાર્મિક કેવી લાગી વાડી આ તારી છો ધર્મી આપણે આ વાડીએ પછી વાવવું છે ને કોણ ભાગી છે હે ખરાય એમ એ રહેવાની ઝૂંપડી કહેવાય તો મિત્રો આ હતી અમારી વાડી હવે અમે જાવું હનુમાનજી દાદાના દર્શન કરવા કનાડ તો મિત્રો જો અત્યારે આવી ગયા છીએ અમારા હનુમાનજી દાદાના મંદિરે કનાડ ગામ જો અહીંયા ગામડામાં ભેંસો જાતી હોય ધાર્મિક જો અહીંયા ઊભો છે જય જાંજરિયા હનુમાનજી મહારાજ સરસ મંદિર બની ગયું છે કામ ચાલુ છે ચૈત્રી પૂનમ આવે તો એકદમ કમ્પ્લીટ થઈ જશે હનુમાનજી મહારાજ હે